એન્ટ્રી પણ નહીં લઈએ અને કોઈ નીકળી ગયું છે ચાલુ મીટિંગ માંથી તો એ રી એન્ટ્રી પણ નહીં કરી શકે. આજે તમે બધા લોકોએ સરસ વોટિંગ કર્યું. વોટિંગ પણ ઓછું છે. હજુ ગ્રુપની અંદર 59 લોકો ગુજરાતી ગ્રુપમાં છે અને 24-25 લોકોનું વોટિંગ થયું છે. એનું કારણ એ છે કે જિલ્લા ઓફિસરો તેમની ટીમને માહિતી આપતા જ નથી, અથવા તો કઈ લોકો કામમાં બીજી હશે એવું પણ બની શકે. તો મીટિંગમાં આવશે તે લોકો કંઈક શીખશે અને તેમને કંઈક માહિતી મળશે. આપણે 1-2 મીટિંગમાં એવું પણ કરશું કે ગ્રુપના બધા લોકો મીટિંગમાં નથી આવતા ને તે લોકોની એક યાદી બનાવી દઈશું અને એ લોકોને પછી ગ્રુપમાંથી પણ આપણે એક્ઝિટ કરશું. આવી કોશિશ પણ આપણે કરશું. કારણ કે જે લોકોને કામ જ નથી કરવું, જે લોકોને કંઈ સાંભળવું જ નથી, એ લોકો માટે ગમે તેટલું તમે કરશો. આવક કરવી છે, ઇન્કમ કમાવી છે, પરંતુ સાચી માહિતી મેળવશો નહીં ને ત્યાં સુધી ક્યારે પણ ઇન્કમ નહીં કમાવી શકે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ માણસ કામ કરશે. તો એ એટલા માટે આપણે એવું કહીએ છીએ. એમાં ખાસ જવાબદાર વ્યક્તિ તો જિલ્લા ઓફિસર જ હોય છે. જિલ્લા ઓફિસર એમના ફિલ્ડ ઓફિસરને મીટિંગમાં નથી લાવતા, એટલે આજે ફિલ્ડ ઓફિસર પ્રશ્નો ઉઠાવે છે અને ઘણા લોકોની પાસે એમનો પ્રશ્નો પડ્યા જ રહે છે કે અમારે આ પ્રોબ્લેમ છે, અમારે આ પ્રોબ્લેમ છે. કારણ કે પોતે મીટિંગ બધા માટે મહત્વની હોય છે. આપણે એક પ્લેટફોર્મ ઉપર કામ કરવા માટે આવ્યા છે અને તમે એવું કહેશો કે ટાઈમ નથી, તો તમે ટાઈમ ક્યાં બગાડો છો? મારો અને તમારો ટાઈમ ક્યાં વેસ્ટ થાય છે? ઘણા લોકો મીટિંગમાં આવે પાછા નીકળી જાય, પાછા મીટિંગમાં આવે પાછા નીકળી જાય. એના માટે હું તો એવું નથી માનતો કે ભવિષ્યમાં ક્યારે કંઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરે, જે લોકોને ટાઈમની કિંમત હશે ને કે ભાઈ મારે આ ટાઈમે આ વસ્તુ કરવી છે, ટાઈમની કિંમત જે લોકો નહીં સમજે ને એના માટે ગમે તેટલું કરશો ને એમની પાસે ખાલી બહાના જ હોય કે મારે હું આ પ્રોબ્લેમમાં હતો, હું આ પ્રોબ્લેમમાં હતો. તો આપણે વધારે ટાઈમ ના લેતા 3 ને 5 મિનિટ થઈ ગઈ છે. હું 3 અને 10 મિનિટ પછી કોઈની એન્ટ્રી લઈશ નહીં અને જે લોકો મીટિંગમાંથી એક્ઝિટ થશે એ લોકોને હું ફરીથી મીટિંગમાં એન્ટ્રી પણ નહીં કરાવી. એનું કારણ છે આપણો એવો કોઈ ઈરાદો નથી કે મીટિંગમાં ના લેવા, પણ એમને અધૂરી માહિતી મળે છે ને એટલે આપણે મીટિંગમાં ફિક્સ ટાઈમ રાખીએ. આપણે 3 અને 5 મિનિટે મીટિંગ સ્ટાર્ટ કરી દઈએ અને તમે 3-15 મિનિટે અહીંયા આવો તો ઘણી ખરી માહિતી તો પહેલા અપાઈ ગઈ હોય. તો કમસે કમ 5-10 મિનિટ લેટ આવો એના કરતા ટાઈમ ટુ ટાઈમ થોડીક વાર મીટિંગમાં બધા લોકો આવી જાઓ તો આપણું મીટિંગ ફટાફટ પતી જાય અને બધાને સાચી માહિતી અને પૂરી માહિતી મળી જાય. વારંવાર તમે મીટિંગ સમયે એક જ વસ્તુ રાખો, ચાલુ મીટિંગમાં ગમે તેનો કોલ આવે, મીટિંગમાં કોલ રિસીવ ના કરવો. મીટિંગ સમયે બીજી જગ્યાએ કોઈ મીટિંગ અથવા કાંઈ પણ કામ કરતા હોય તો એ મીટિંગને છોડવી. વારંવાર ચાલુ મીટિંગમાં મોબાઈલની છેડછાડ ના કરવી. વિડીયો ઓન હોય તો એ તમને ખ્યાલ રહેવો જોઈએ મારો વિડીયો ઓન છે. આવી બધી માહિતી દર વખતે ના આપવાની હોય. આને જ એક લીડર કહેવાય છે. લીડરની બીજા એના કોઈ સિમ્બોલ નથી આવતા. તો આપણે વધારે ટાઈમ ના બગાડતા પહેલા તો આજની 3 વાગ્યાની ગૂગલ મીટિંગમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત છે. તમે બધા લોકોએ તમારો કિંમતી સમય કાઢીને આજે મીટિંગ જોઈન કરી છે. તો પહેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક જ મિનિટ ચાલુ રાખજો. ઓકે, વોટિંગ કર્યું હતું 24 લોકોએ અને મીટિંગમાં હજુ છે 17 લોકો. સરસ. જોઈએ છે 3 અને 10 મિનિટ પછી મીટિંગમાં એન્ટ્રી જ નહીં આપીએ તો નેક્સ્ટ મીટિંગમાં એ લોકો આવશે. ત્યાં સુધીમાં તો ઘણું બધું. આજે એટલી સંસ્થા તરફથી દિનેશ પટેલ સાહેબ વારંવાર મીટિંગમાંથી બહાર ના નીકળો અને વિડીયો ઓન ના કરો.
મારે વારંવાર ના કહેવું પડે કે તમે વિડીયો ઓન ના કરો, માઇક ઓન ના કરો, બંધ કરો, એવું ના કરો. ડિસ્ટર્બ થાય અને મીટિંગમાં આપણે વાત કરવાની જે સિસ્ટમ હોય ને એમાં ના મજા આવે. તો આજની મીટિંગ જે છે 12/2/2025 ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એન્ડ એન્ટી કરપ્શન ઓર્ગેનાઇઝેશન એટલે કે માનવ અધિકાર અને ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા હીરાકો સંસ્થામાં તમારું સ્વાગત. હીરાકો એટલે કે શોર્ટ નામ છે IHRAACO. આને હીરાકો પણ કહેવાય છે અથવા માનવ અધિકાર અને ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા પણ કહી શકો અને ઇંગ્લિશમાં આવડે તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એન્ડ એન્ટી કરપ્શન ઓર્ગેનાઇઝેશન પણ તમે કહી શકો છો. સંસ્થાની પરિચય તમને આપ્યો. સંસ્થા શ્રી ગંગાનગર રાજસ્થાનથી છેલ્લા 25 વર્ષથી કામ કરે છે. સંસ્થાપક કામ કરે છે. સંસ્થા કાર્ય 2019 થી કરે છે, એ ધ્યાનમાં રાખજો બધા. સંસ્થાના સંસ્થાપકનું નામ છે શ્રી ગુરુદયાલ સોની ગુલશનજી, એટલે કે પોતે સોની પરિવારમાંથી આવે છે. એની સરનેમ અટક સોની છે. સારી એવી એક પ્રતિભા પોતે ધરાવે છે. આજે 25 વર્ષથી એનજીઓ ચલાવે છે તો એક પણ પ્રકારનો ડાઘ એના ઉપર નથી. એ ક્યારેક કોઈની સાથે ફ્રોડ ચીટિંગ કર્યું નથી એવી વ્યક્તિ છે. સાચી માહિતી આપે છે, સાચું માર્ગદર્શન આપે છે અને લોકોને કમાવાની તક આપે છે અને દીકરીઓ માટે સારું કાર્ય કરે છે. પહેલો મુદ્દો કે તમે અને બધા લોકો કંઈક નું કંઈક સામાજિક કાર્ય કરતા કરતા કંઈક કમાવા માટે આવ્યા છે. આપણી નજર છે ને કમાવા સામે છે. સામાજિક કાર્ય તો એક શબ્દ છે, એમાંથી 2-5 લોકો હોય કે સામાજિક કાર્ય પણ કરે અને કમાવાની પછી ભાવના હોય. તો પેલા તો સામાજિક કાર્ય, એનજીઓ નું કામ એટલે એક સામાજિક કાર્ય છે. આજે આપણે ઘણા લોકોની મદદ કરતા હોય એ પણ એક સામાજિક કાર્ય કહેવાય. કોઈ પણ રીતે મદદ કરતા હોય એક સામાજિક કાર્ય કરીએ તો ફ્રીમાં તો કશું થતું નથી. ફ્રીમાં કશું થતું નથી. 3 અને 11 મિનિટ પછી હું કોઈની એન્ટ્રી નહીં કરું. 3 ને 10 થઈ ગઈ છે. જેટલા લોકો મીટિંગમાં હાજર છે એ લોકો મીટિંગ સાંભળી શકશે. નથી 3 અને 11 પછી એન્ટ્રી નહીં થાય. આપણા નિયમ પ્રમાણે જે લોકો મીટિંગમાંથી નીકળી જશે એની પણ એન્ટ્રી નહીં થાય. આ હું તમારી સાથે બંધાયેલો છું. તો મારો કહેવાનો મુદ્દો એ હતો કે ભાઈ ઘણા લોકોને હજુ ખ્યાલ નથી કે સંસ્થાની અંદર ઇન્કમ કેવી રીતે કરવી, ઇન્કમ વધારવા માટે શું કરવું. દીકરીઓના રજીસ્ટ્રેશન એ જ આપણી ઇન્કમ છે. કોઈને ફિલ્ડ ઓફિસર બનાવી દેવા, જિલ્લા ઓફિસર બનાવી દેવા એ ઇન્કમ નથી. એ તો એક જ વખત ઇન્કમ આવે છે. તમે કોઈને ફિલ્ડ ઓફિસર જોડો છો ને એની ઇન્કમ એક વખત જ હોય, પરંતુ વારંવાર ઇન્કમ કેવી રીતે આવે, તમારે શું કરવું જોઈએ તો એનાથી તમને ગ્રોથ મળે. આજે હું પોતે શું કરું છું અને કેવી રીતે, તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. તો બધા લોકો સોશિયલ મીડિયા એટલે શું કહેવાય કે ભાઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આવી બધી જે ઓનલાઈન સિસ્ટમો છે એની ઉપર તમે એડ મૂકો, તમારા વિસ્તારની એડ મૂકો. ચલો મૃદુલાબેન મકવાણા આવ્યા છે, એમની એન્ટ્રી નહીં થાય. ભલે જિલ્લા ઓફિસર છે, એમની એન્ટ્રી 3 અને 12 મિનિટ થઈ ગઈ એટલે હું એન્ટ્રી નહીં કરું. અમૃતભાઈ પટેલની એન્ટ્રી પણ નહીં થાય. ચલો હું તમને બોલતો પણ જઈશ. મૃદુલાબેન મકવાણા અને અમૃતભાઈ પટેલ એન્ટ્રી કરવા માંગે છે પણ હું એન્ટ્રી નથી લેતો નિયમ પ્રમાણે. હવે સોશિયલ મીડિયા ઇન્કમ સોશિયલ મીડિયાથી પણ કરી શકો છો. બીજી ઇન્કમ તમે તમારા વોટ્સઅપમાં સ્ટેટસ દ્વારા પણ કરી શકો છો. વોટ્સઅપમાં તમે સ્ટેટસ મૂકશો ને, વચ્ચે કોઈનો પ્રશ્ન સાંભળવામાં નહીં આવે ત્યારે હેન્ડ રાઇઝ ના કરો. ચલો હું એક વખત સાંભળી લઉં. દશરથભાઈ શું કહેવા માંગો છો?
દશરથભાઈ, તમે હેન્ડ રાઇઝ કર્યો છે, શું કહેવા માંગો છો? મીટિંગમાં બેસતા વખતે થોડા મીટિંગના નિયમોનો પાલન પોતાને હોવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. મૃદુલાબેન મકવાણાએ મને એવો મેસેજ મોકલ્યો હતો કે મારે નેટ નહોતું, એમણે નેટ ફેરવ્યું એટલે મેં એમને એન્ટ્રી કરી છે. જો આપણે ટાઈમની લિમિટ છે 3 અને 10 પછી આપણે એન્ટ્રીની ના પડેલી, બરોબર? એટલે ટાઈમ આના પછીથી કોઈ પણ વખતે આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. હવે ઇન્કમ થી જ બધા લોકોના ઘર ચાલે છે. આવક હશે ને તો જ તમે કંઈક નું કંઈક કરી શકશો. મીટિંગમાં આવો છો ને તો કંઈક નું કંઈક શીખવા મળશે. આજે હું પોતે આ સંસ્થામાંથી એક દિવસની 10,000 રૂપિયા ઉપર ઇન્કમ કરું છું. એક દિવસની મારી ઇન્કમ 10,000 ઉપર છે. લાઈવ પ્રૂફ સાથે હું પણ બતાવી શકું, પણ મારે કઈ એવી કોઈ બતાવવાની જરૂર નથી. પણ કેવી રીતે કરું, હું શું કરું? હું રોજ સોશિયલ મીડિયામાં મારી વ્યવસ્થિત રીતે એડ મૂકું છું. એના દ્વારા આવતા ફોન હું રિસીવ કરી અને એ લોકોને સારી સચોટ માહિતી આપું છું. મારા વોટ્સઅપ સ્ટેટસમાં એડ મૂકું છું, ત્યાં પણ લોકો મારું સ્ટેટસ ફોલો કરે છે, એ લોકોને પણ માહિતી મળે છે. આનાથી વધારે લોકોની પાસે માહિતી પહોંચાડવામાં તમે ખુદ પેમ્પલેટ બનાવી, ગુજરાતીમાં પેમ્પલેટ, તમે આ ઇન્કમ આપણો બિઝનેસ છે. આ સંસ્થાની રાહ જોઈ તમે બેસો તો ના કરી શકો. તમે આજે 1,000 રૂપિયાના પેમ્પલેટ છપાવો અને માર્કેટમાં વેચો, એમાં તમારો મોબાઈલ નંબર એડ કરો, પ્યારી બેટી સગુન યોજનાની સારી એવી જાણકારી એમાં લખી અને તમે આપો, લોકોને ઘર ઘર સુધી પહોંચાડો. આ લોકો સંપર્ક તમારો કરશે, એ મારો નહીં કરે. એ ઇન્કમ તમને આવશે. રોજ ડેઈલી એક એવું રાખો કે મારે કમસે કમ 10 થી 20 લોકોને માહિતી આપવી. ખાલી માહિતી તો આપો. 1 મહિનો આપો, 2 મહિના આપો, જરૂરથી તમને રિઝલ્ટ આવશે. ઇન્કમ કેવી રીતે વધે તો સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તમે જે પણ યુઝ કરતા હોય. આજે ઘણા લોકોને એવું થાય છે કે આ ફેસબુક તો કઈ કામની વસ્તુ નથી. આજે હું જે કઈ પણ કામ કરું છું ને એ ફેસબુક થી જ કરું. ફેસબુક ની અંદર આપણે એક સેશન રાખશું. તમારે ફેસબુકમાં શું કરવાનું, સમજી લો કે ભાઈ તમે મહેસાણા જિલ્લામાંથી છો તો મહેસાણા જિલ્લાના ગ્રુપ સિલેક્ટ કરી લેવાના. એક ગ્રુપ કેવા હોય છે, 50,000 લોકો હોય, 20,000 લોકો હોય. આવા ગ્રુપમાં તમે ખાલી એક એડ નાખો ને તો તમને હજારો લોકોના તમને કોલ મેસેજ આવશે, ભાઈ અમને માહિતી આપો. આજે તમે સોશિયલ મીડિયાથી બહુ સારું એવું કમાઈ શકો. તો સોશિયલ મીડિયામાં એડ નાખો, ડેઈલી વોટ્સઅપ સ્ટેટસમાં તમારી એડ મૂકો. તમને એડ શેર કરવા માટે બેનર પણ આપેલું છે, પેમ્પલેટ બનાવો. આવું કામ કરો. પછી તમે સારા એવા પેમ્પલેટ બનાવી લો, પ્યારી બેટી સગુન યોજનાની માહિતી આપતા, તો એનાથી પણ તમને સારી આવક થશે. અને કમસે કમ અમૃતભાઈ પટેલ કોના છે, કોની ટીમમાંથી છે? અમૃતભાઈ પટેલ કોઈની ટીમ ના હોય તો મને કલા દશરથભાઈની ટીમમાં છે. દશરથભાઈ, અમૃતભાઈ પટેલ ને કહેજો કે આજે એન્ટ્રી નહીં મળે. આપી દો સાહેબ, નવો વ્યક્તિ છે, કાલે એફઓ બનાવેલો છે. તો એમને ટાઈમની કિંમત તો કઈક સમજાવો તમે. અમૃતભાઈ પટેલ, આપણે છે ને ટાઈમ ટુ ટાઈમ મીટિંગમાં આવવાનું રહેશે સાહેબ. તમને પછીથી એન્ટ્રી નહીં મળે. આપણો ટાઈમ હોય છે, ગ્રુપમાં મેસેજ આપેલો હોય છે. તો હવે ધ્યાન રાખજો સાહેબ કે ભલે તમે આજે કાલે એન્ટ્રી કરી છે, હંમેશા એક માહિતી આપો, નિયમ રાખો. તો તમને લોકોને હવે જો આગળની વાત કરી એમને કઈ ખબર નહીં હોય અમૃતભાઈ પટેલ, અને પોતે હેન્ડ રાઇઝ પણ કરવા માંડ્યા અને સ્ક્રીન પણ પેલું કરવા માંડ્યા. તમારે મીટિંગ સાંભળવાની છે, હું તમારું બધાનું સાંભળીશ. મેં તમને આગળની માહિતી આપીશ ને એ તમને મીટિંગમાં લેટ આવશો ને એટલે તમને માહિતી નહીં મળે. એટલા માટેથી હું વારંવાર એવું કહું છું. તો કઈ વાંધો નહીં, આજે લેટ છું, પણ હવે નેક્સ્ટ મીટિંગ ની અંદર ધ્યાન રાખજો અમૃતભાઈ. મોબાઈલ ને છેડછાડ કરવાનું બંધ કરી દો અને ખાલી મોબાઈલ સામે રાખીને સાંભળો. કોઈ પણ પ્રકારની મોબાઈલમાં છેડછાડ ના કરો.
ઇન્કમ વધારવા માટે મેં તમને ટોપિકો આપ્યા, એ ટોપિક તમે યુઝ કરો. કમસે કમ મળતા વ્યક્તિને તમે સંસ્થાની પ્યારી બેટી સગુન યોજનાની માહિતી આપો. સોશિયલ મીડિયાનો યુઝ કરો, તમારો સોશિયલ મીડિયાનો છે. હવે નવી યોજના હું વારંવાર ગ્રુપમાં એક ઓલ ઇન્ડિયા ઈરાકો ચેનલની લિંક મોકલું છું. હજી કેટલા લોકો લિંક થી એડ થતા નથી આવડતું. એમાં તમારે કશું જ નથી કરવાનું. નીચે વ્યૂ ચેનલ આવે એના ઉપર ક્લિક કરો, ઉપર ફોલો લખેલો આવે એના ઉપર ફોલો કરો એટલે ગ્રુપમાં એડ થઈ જાઓ. એ ચેનલ એવી છે કે એની આ પ્રેમ પટેલ કોણ છે? પ્રેમ પટેલ કોઈના ટીમના છે? પ્રેમ પટેલ? ચલો એને એન્ટ્રી નથી આપતો. તમે જે ચેનલ આપણી છે એ ચેનલ ની અંદર એડ થવાથી ફાયદો શું છે? ખાસ મેં બહેનો માટે બનાવ્યું. બહેનો માટે એટલા માટે કે એમાંથી કોઈ દિવસ કોઈનો નંબર કોઈ લઈ નહીં શકે. એ ચેનલમાં તમે આવો ને, જેવી રીતે વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાવો ને તો બધા લોકો એમાંથી મોબાઈલ નંબર તમારો લઈ શકે. પણ ચેનલમાં તમે તમારા અંદરમાં સેવ કરેલો નંબર જ તમને દેખાશે, બીજા કોઈનો નંબર નહીં દેખાય. તો એ ખાસ ધ્યાન રાખો. વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરો, ઉપર એક રાઈટ સાઈડમાં ઉપરની સાઈડમાં એક ફોલો લખેલો આવે. એ ફોલો ઉપર ક્લિક કરો ને એટલે તમે ચેનલમાં એડ થઈ જશો. અને ચેનલ જોવી હોય ને તો નીચે તમારે મોબાઈલમાં વોટ્સએપમાં અપડેટ લખેલું આવે, એની ઉપર ક્લિક કરશો ને તો ત્યાં ઓલ ઇન્ડિયા વિચારકો ગ્રુપ એવી રીતે લખેલું છે, એ ચેનલ તમને દેખાશે. હું સંસ્થામાંથી મેસેજ તરત જ ત્યાં ફોરવર્ડ કરું છું. ઘણા લોકો ગ્રુપમાં વિડીયો નાખું અને આપણને મેસેજ કરે છે, સાહેબ અમને કાશ્મીરા પટેલ કોણ છે? કાશ્મીરા પટેલ? કાશ્મીરા પટેલ કોના ટીમમાંથી છે? ડિસ્ટર્બ મોટા આવવાથી કઈ જ માહિતી નહીં મળે. મને કોઈ ઇસ્યુ નથી. ચલો આગળ વધીએ. સંસ્થાની અંદર એટલું બધું તમે જિંદગીમાં નહીં મેળવ્યું હોય ને એટલું બધું આવવાનું છે. તમે ક્યારે વિચાર નહીં કર્યો હોય ને એટલું બધું આવવાનું છે. જે લોકો સંસ્થાની અંદર ધ્યાન રાખીને કામ કરશે એના માટે. એક દિવસમાં કશું મળી જવાનું નથી. કંઈક મેળવવા માટે કંઈક આપવું પડે તો સિરિયસલી જે લોકો ધ્યાન આપશે એને કઈ જરૂર નહીં પડે. કોઈ શોપ ખોલવાની જરૂર નહીં પડે, કોઈ બીજી જગ્યાએ ભટકવાની, કોઈ જગ્યાએ નોકરી કરવાની જરૂર નહીં પડે. પણ આજે તમે વ્યવસ્થિત રીતે આમાં ધ્યાન આપશો તો આ સંસ્થાની અંદર આપણા બધા જ ઓફિસરો માટે નવી યોજના શું આવવાની છે હું તમને જણાવી દઉં. ફેબ્રુઆરી એટલે માર્ચ મહિનાથી કદાચ લાગુ થશે અમુક યોજના. તો બધા માટે ફિલ્ડ ઓફિસર, જિલ્લા ઓફિસર અને સ્ટેટ ઓફિસર જેટલા લોકો આપણે અહીંયા કામ કરે છે, આ દીકરીઓના માટે નથી, આપણી સંસ્થાની અંદર જે લોકો કામ કરે છે એના માટે આપણી સંસ્થા એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ એટલે કે બધા જ પ્રકારનો એક વીમો, એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો વીમો લઈ સંસ્થા આવે છે. આપણી સંસ્થાની અંદર જે લોકો વ્યવસ્થિત કામ કરતા હશે, રેગ્યુલર સંસ્થાના નિયમ પ્રમાણે કામ કરતા હશે એ લોકોને બધાને ફ્રી ઓફ એક પણ રૂપિયો ભર્યા વગરનો 5 લાખ અથવા 10 લાખનો એક વાત થયેલી સોની સર સાથે, ત્યાં સુધીનો વીમો બધાને આપવામાં આવશે. એ સંસ્થા તમને જણાવી દેશે. બીજી યોજના ગૃહલક્ષ્મી યોજના તૈયારીમાં છે. એના માટે સંસ્થાએ મને ત્યાં બોલાવેલો છે. હું 23 તારીખે ત્યાં પહોંચવાનો છું. એના ઉપર ચર્ચા કરી અને તમને તરત જ માહિતી મળશે. આ બધી માહિતી તરત માહિતી તમારે જોતી હોય તો ચેનલ ઉપર જ મળશે. આડાવડી બીજી કોઈ પણ ગ્રુપમાં નહીં મળે. સંસ્થાની ચેનલ ઉપર બધા લોકો જોઈન થઈ જજો. અત્યારે હું મીટિંગ પત્યા પછી ફરીથી એક વખત ચેનલની લિંક નાખીશ. એમાં વ્યૂ ચેનલ ઉપર જવાનું તમારે અને
ચેનલને ફોલો કરી લેવાની, એટલે તમે ચેનલમાં એડ થઈ જશો. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો નવી યોજના ગૃહલક્ષ્મી યોજના, જેમાં ઘરની વહુ, આપણે જેને દીકરાની વહુ કહીએ છીએ, અથવા વહુ સાસુને, એક દીકરાની વહુ સાસુને મદદ કરશે અને સાસુ દીકરાની વહુને મદદ કરશે, એવી એક સરસ ગૃહલક્ષ્મી યોજના. બીજું, આપણો ભારત કૃષિ પ્રધાન દેશ છે, તો ઘણા લોકોને એગ્રીકલ્ચર વિભાગમાં બહુ રુચિ હોય છે, ઓર્ગેનિક વિભાગમાં બહુ રુચિ હોય છે. એ લોકો માટે એક એગ્રીકલ્ચર યોજના આવે છે. એના માટે મારા દ્વારા, હું એ પણ જણાવી દઉં, મારા દ્વારા ઝારખંડ, છત્તીસગઢ, વેસ્ટ બંગાળ, આવા 7 સ્ટેટના અધિકારી ગુડિયા સર એની નિમણૂક કરી છે. અને ગુડિયા સર આપણી સંસ્થાની અંદર કાર્ય કરવા માટે આવ્યા છે, જે પેલા ગવર્મેન્ટની એગ્રીકલ્ચર સંસ્થાની અંદર પોતે એમડી તરીકે હતા અને અત્યારે 65 વર્ષની ઉંમરે એ નિવૃત્ત થયા છે. અને એમણે એવું કીધું છે કે ભાઈ, આવી સરસ યોજના તમારી સંસ્થામાં ચાલે છે, તો હું પણ સંસ્થામાં જોડાઈને કામ કરવા માંગુ છું. તો એ સર પણ કાલે મારી સાથે જોડાણા છે. એ સર આવતા ટૂંક સમયની અંદર એગ્રીકલ્ચરનો આપણો સંસ્થા દ્વારા કોઈ પણ એક યોજના આવશે, એની અંદર પૂરેપૂરી જાણકારી તેમને સોંપવામાં આવશે. શિક્ષણ માટેની યોજના, બધા જ માતા પિતાને ચિંતા હોય છે કે ભાઈ, મારો દીકરો આજે સારી સ્કૂલમાં ભણે, સારી સ્કૂલમાં એને એડમિશન મળે, પરંતુ પરિસ્થિતિ નાજુક હોવાથી હું ભણાવી નથી શકતો. આજે મારે સરકારી સ્કૂલમાં અથવા થોડી ફી વાળી સ્કૂલમાં મૂકવા પડે છે દીકરાઓને. તો એના માટે શિક્ષણ માટેની યોજના પણ સંસ્થા દ્વારા તૈયારી છે. બીજું, મકાન અને ગાડી લેવા માટેની યોજના. ગાડી લેવા માટે તો તમને ઓફર આપી જ દીધેલી છે. ફિલ્ડ ઓફિસરને ગાડી લેવી હોય તો તમે 3 મહિનાની અંદર 630 પેડ વાળા 999 વાળા રજીસ્ટ્રેશન કરી દો, એટલે સંસ્થા બાઇક અથવા સ્કૂટી, લેડીઝ માટે સ્કૂટી અને જેન્ટ્સ માટે બાઇક, જે લેવું હોય સંસ્થા ડાઉન પેમેન્ટ આપશે. અને તમે રેગ્યુલર સંસ્થાની અંદર કામ કરતા હશો તો હપ્તા પણ સંસ્થા ભરશે. આ લાભ ચાલુ છે, ગમે ત્યારે ચાલુ કરી શકો છો. એમાં નોર્મલ છે, આપણે ફિલ્ડ ઓફિસરને કામ કરવા માટે રોજનો, જો ઘણા લોકોને એવું લાગે છે કે ટાર્ગેટ, કનક ગઢવી એમને એન્ટ્રી નહીં મળે. 3.5 તો લોકો હજુ એન્ટ્રી કરે છે. કોઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. આજે જીવનમાં તમે કોઈ ટાર્ગેટ નહીં રાખો ને તો ક્યારેય સફળ નહીં થાવ. દિવસની અંદર મારે શું કરવું એ તમારો ટાર્ગેટ હોવો જોઈએ. તો સંસ્થાની અંદર પણ આપણે આજે ફિલ્ડ ઓફિસરને કહીએ છીએ કે ભાઈ, કમસે કમ તમે પેડમાં રજીસ્ટ્રેશન કરો છો ને તો ડેઈલીના 5 રજીસ્ટ્રેશન તો કરો. કમસે કમ તમે 10, 20, 50 લોકોને માહિતી આપો ને, એટલે 5 લોકો જો આરામથી તમને માહિતી આપતા શીખવી જોઈએ તમારે. તો એવું પણ સારી એવી જાણકારી બધાને આપો. અરવિંદ પાટેલિયા, એમની પણ એન્ટ્રી નહીં થાય. હું બોલતો જઈશ, જેટલા લોકો લેટ આવે છે ને એમની એન્ટ્રી હું નથી કરતો. તો એક ગઢવી સાહેબ ને એન્ટ્રી નથી આપી, વારંવાર રિક્વેસ્ટ કરે છે, એમની એન્ટ્રી અત્યારે નહીં મળે. તમે નેક્સ્ટ મીટિંગમાં જણાવી દેજો. જે પણ એમને લિંક મોકલી છે એ લોકો કે ભાઈ, અહીંયા ટાઈમ વગરનું કામ ચાલશે નહીં. હવે રોજનું કમસે કમ તમારે એક 15,000 રૂપિયા માનદેય વેતન અથવા સેલેરી એને બોલો, માનદેય વેતન જ બોલાય છે એનજીઓમાં. તો લેવા માટે તમને રોજનું કે ભાઈ કમસે કમ 5 પેડ વાળા રજીસ્ટ્રેશન કરો. મહિનાના 15 રજીસ્ટ્રેશન તમારા થાય તો સોરી 150, રોજના 5 હિસાબે, એટલે તમે 15,000 ઉપર તમે માનદેય વેતન લઈ શકો છો. તો હવે બાઇક અથવા સ્કૂટી લેવા માટે 2 રજીસ્ટ્રેશન વધારવાની જરૂર છે. ખાલી 7ના એવરેજ થી તમે કરો ને એટલે 3 મહિનાના 630 રજીસ્ટ્રેશન પેડ વાળા થઈ જાય. મહિને આવક પણ આવે
અને ગાડી અને બાઇક લઈને તમારે ફિલ્ડમાં જવા માટે પણ કામ આવશે. તો નોર્મલ છે 2 રજીસ્ટ્રેશન પેડ વાળા વધારી દો. હું તો એમ કહું કે રોજના 10 પેડ વાળા રજીસ્ટ્રેશન કાઢો. રજીસ્ટ્રેશન થી જ પંજીયન થી જ તમારું આવક વધશે. માહિતી આપો છો ને આજે ઘણા લોકોને સમજણ નથી કે ભાઈ ફ્રીમાં મળશે. અરે સાહેબ, દુનિયામાં ક્યાંય ફ્રીમાં કશું હોતું જ નથી. આ તમને હજુ ગેરસમજણ છે. અને સંસ્થાની અંદર અત્યાર સુધીમાં કોઈ દિવસ એવો રેકોર્ડ નથી બન્યો કે આજે 1500 રજીસ્ટ્રેશન ફ્રી વાળા કોઈ કાઢી શક્યું છે. અત્યાર સુધીમાં રેકોર્ડ નથી બન્યો. કારણ કે તમે ખુદ નથી સમજ્યા કે આ ફ્રી વાળું શું છે. ફ્રીમાં આપતી નથી સંસ્થા, એવું કશું નથી. પણ તમે આજે એક ફિલ્ડ ઓફિસર આજે કામ ચાલુ કર્યું તો લોકોને માહિતી આપવા મળ્યા છે. એ ફ્રી જ માહિતી થઈ ને. પણ એ લોકોને તમે પૂરેપૂરી માહિતી આપો કે ભાઈ તમે ડોનેશન કરશો એટલે આટલું બેનિફિટ છે, અમે તમને ડોનેશન કરવાથી આટલી વસ્તુ આપીએ છીએ, આટલું પ્રૂફ આપીએ છીએ. એ લોકોને 10 દિવસે 15 દિવસે જયારે વિશ્વાસ આવે છે ને ત્યારે એ લોકો પેડમાં કન્વર્ટ કરે. તમે માહિતી જ નહીં આપી હોય તો લોકો પેડમાં કન્વર્ટ નથી થતા. તો આ યોજના છે. માહિતી આપવી એટલે ફ્રીમાં માહિતી આપો અને એને તમે રોજનું કામ તમારા જિલ્લા ઓફિસરને જણાવો કે આજે અમે આટલા લોકોને માહિતી આપી છે, સાહેબ તમે પણ કોલ કરજો. તો એ લોકો જિલ્લા ઓફિસર ના નહીં પાડે. આપણે સંસ્થામાંથી કોલિંગ સિસ્ટમ પણ ચાલુ થઈ ગઈ છે. હવે કોલ જવાના ચાલુ થશે. બીજી વસ્તુ કહી દઉં છું, ઘણા લોકો ખોટા ડેટા ચડાવે છે. જેને માહિતી નથી આપી, જે ફિલ્ડ ઓફિસર માહિતી નથી આપતા અને ખાલી ખોટું જ્યાં એન્ટ્રી કરશે ને એ ડેટા ગણતરીમાં નહીં આવે. એ ડેટાની વેરિફિકેશન સંસ્થા કરે જ છે. કોઈ ફિલ્ડ ઓફિસરે કાલે જ મેં વેરિફિકેશન કર્યું. એક મારા જિલ્લા ઓફિસર મને 3 દિવસથી એવું કીધું, સાહેબ મારા એક ફિલ્ડ ઓફિસરે 1500 ડેટા કરી દીધા પણ એમને પગાર નથી આપ્યો સંસ્થાએ. સરસ, મેં કીધું હું કઈ વાંધો નહીં, તમારો ફોન ચાલુ રાખો. મેં એમના આઈડી પાસવર્ડ મંગાવ્યા અને એના ડેટા ઉપર કોલિંગ કર્યું તો બધા જ લોકોએ એવું કીધું કે અમને સંસ્થાની કઈ માહિતી જ નથી. ફિલ્ડ ઓફિસર ચાલુ ફોને ફોન કટ કરીને જતો રહ્યો. પછી મેં એની તપાસ કરીને તો ખબર પડી કે માણસે ખોટા ડેટા એન્ટ્રી કરી હતી. તો આવું કામ નહીં ચલાવવામાં આવે તો કમસે કમ સાચી માહિતી આપો, સાચી જાણકારી લોકોને આપો, ખોટું કામ ના કરો. અત્યાર સુધી તો આપણે બધાએ આ કર્યું છે. ઘણી જગ્યાએ ઘણા લોકો નેટવર્ક માર્કેટિંગ કર્યું છે, ઘણી જગ્યાએ ઘણા લોકો ક્રિપ્ટોકરન્સી કર્યું છે. શું મળ્યું છે? જો ત્યાં તમને મળ્યું હોત, હજુ ઘણા લોકો ગલત જગ્યાએ કામ કરે છે. મને કોઈ વાંધો નથી, પણ તમે કોઈ દિવસ 2 દિશામાં કામ ના કરો. મારી તો એક સૂચના છે કે ક્યાંય દુનિયામાં એવું નથી હોતું કે પૈસા લગાડી દો પૈસા આવે. એ ખોટી માહિતી છે. આવા ચોર લોકોથી સાવધાન રહો. હું તો એવા લોકોને ચોર કહું છું જે લોકો તમને ભરમાવે છે કે અહીંયા કરોડો રૂપિયા છે, તમે આ વસ્તુ વેચો તો તમને આ વસ્તુ મળશે. આ વસ્તુ બધી જ વસ્તુ ખોટી છે. તો આપણે એના ઉપર ચર્ચા નહીં કરીએ. ઘણા લોકો આવી ખોટી ભ્રામિક એડવર્ટાઇઝ થી દૂર રહો, ખોટી લોભ લાલચ થી દૂર રહો. ક્યાંય આવું વસ્તુ છે નહીં. જો એવી વસ્તુ સક્સેસ હોત તો આજે જે લોકોએ નેટવર્ક માર્કેટિંગમાં 15 વર્ષ કામ કર્યું છે તો તે લોકો સફળ કેમ ના થયા? અને આજે એનજીઓ ની અંદર ઘણા લોકો સફળ થઈ ગયા છે. એનું કારણ શું છે? હા, એનજીઓ માં શરૂઆત તમારી ધીમી હોય છે, પણ તમે સરખી રીતે પૂરી માહિતી લઈને કામ કરો ને તો આજે એક દિવસનું એક ફિલ્ડ ઓફિસર 5000 થી ઉપર કામ કરી શકે છે. એક દિવસનું 5000 થી વધારે કામ કરી શકે છે. મેં તમારા બધા લોકોને એક 31 માર્ચ સુધીની ઓફર માટેની જાણકારી ગ્રુપમાં નાખી છે. એક દિવસથી લઈ અને 365 દિવસની દીકરીનું તમે રજીસ્ટ્રેશન કરશો તો તમને એમાં ઇન્સેન્ટિવ 205 રૂપિયા મળશે. એટલે કે 200 ગુણ્યા ઇન્સેન્ટિવ સંસ્થાએ વધારી આપ્યું. આવું તો હજુ ઘણું આવશે. જે લોકો અહીંયા ટકેલા રહેશે ને, જે લોકો અહીંયા સ્થિર કામ કરશે ને, એના માટે તો ઘણું બધું વિચારેલું છે.
અત્યારે તો સંસ્થા ખાલી તપાસ કરે છે કે કેટલા લોકો કેવું કામ કરે છે. તો તમે બીજું 1 વર્ષથી લઈને 8 વર્ષની દીકરી માટે 155 રૂપિયા ઇન્સેન્ટિવ, 8 વર્ષથી લઈને 15 વર્ષની દીકરીનું રજીસ્ટ્રેશન તમે કરો છો તો એના માટે 135 રૂપિયા ઇન્સેન્ટિવ. આ બધી જ વસ્તુ તમને સોફ્ટવેર પર આવી જશે. કોઈ ચિંતા ના કરતા કે ભાઈ અમારે દીકરીઓનું કમસે કમ તમે રજીસ્ટ્રેશન કરો છો તો દીકરીની જન્મ તારીખ અથવા જન્મ તારીખનો એક પ્રૂફ તમારી પાસે રાખો. 15 તારીખ આસપાસ લગભગ સોફ્ટવેર ઉપર આ બધો ઓપ્શન આવી જશે, એટલે એના માટે કોઈ પ્રશ્ન અત્યારે ના કરતા. બીજું, લીગલ જાણકારી રાખો. જે સંસ્થા સાથે તમે કામ કરો છો એ સંસ્થાની લીગલ માહિતી તમારી પાસે હોવી જોઈએ. કે સંસ્થા, ઘણા લોકોના પ્રશ્ન હોય કે ભાઈ ભરોસો, તો ભરોસા માટે શું હોય છે. જો સંસ્થા ખોટી હોય તો હમણાં એક મેં ગ્રુપમાં વિડીયો નાખેલો, એ માણસે 1 વર્ષ પહેલા એની દીકરીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એ ભાઈને 3 દીકરીના લગ્ન છે. આવા તો બહુ વિડીયો આવશે, આપણે કોઈ પ્રૂફ આપવાની કોઈને જરૂર નથી. તો તમને આવું બધું બહુ જોવા મળશે, હવે જ આવશે. કારણ કે સંસ્થાએ સમજી લો કે 2019 થી કામ કરે છે, પણ 3 વર્ષ કોરોના કાળમાં બહુ એટલું બધું કામ નહોતું થયેલું. તો છેલ્લા 2 વર્ષના કામના હવે દીકરીઓના મેરેજ ચાલુ થશે. આવા તો રોજના કેટલાય વિડીયો અને મેસેજ આવશે કે એટલા દીકરીને એટલો સામાન ગયો છે. તો આપણે કોઈ જગ્યાએ ક્યાંય ભરોસો કરીએ છીએ ને. આજે તમે માર્કેટની અંદર સફરજન લેવા જાઓ તો તમને ખબર હોય છે કે આ સફરજન છે, તો તેને એવું તો નથી કહેતા ને કે લાવો આને 2 ફાંડા કરો અને અમે બધા લોકો ચાખીએ, સારું લાગશે તો લેશું. એવું નથી હોતું. સફરજન તો સફરજન જ કહેવાય. તો યોજના પણ યોજના જ કહેવાય છે. સંસ્થા એટલા વર્ષથી કાર્ય કરે છે. જો સંસ્થા ખોટું કરતી હોય તો આજ 25 વર્ષ સંસ્થાએ પગ પોતાનો રાખ્યો ના હોય. પેલા તો એટલો ભરોસો તમને ખુદ ઉપર આવવો જોઈએ. તો લીગલ જાણકારી રાખો.